નમસ્કાર દોસ્તો, ડેલી કરંટ અફેર્સના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું 2 નવેમ્બર 2025નું કરંટ અફેર્સ. તો ચાલો શરૂ કરીએ. તાજેતરમાં કોણે દક્ષિણ નેવલ કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? જવાબ છે સી. સમિત સક્સેના. બીજા આપણે નિમણૂકના રિલેટેડ કરંટ અફેર્સ જોઈએ તો શાંતા રંગાસ્વામીને ભારતીય વિકેટ કીપર્સ એસોસિએશન ICAના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કાર્તિક નારાયણ ગૂગલ ક્લાઉડમાં મુખ્ય ઉત્પાદન અધિકારીના રૂપમાં સામેલ થયા છે. વિવેક મેનન IUCN સ્પીસીસ સર્વાઇવલ કમિશનના પ્રથમ એશિયન અધ્યક્ષ બન્યા. ચલો નેક્સ્ટ. તાજેતરમાં ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું? તો જવાબ છે ઓપ્શન બી, ગોવા. તો તાજેતરમાં ગોવાની અંદર ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન થયું છે. તો ચલો જોઈએ આપણે ફિડેના રિલેટેડ કરંટ અફેર્સ. તો ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું ગોવામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે 23 વર્ષ પછી ભારતમાં આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જેનું આયોજન 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર દરમિયાન યોજાનાર વર્લ્ડ કપમાં 82 દેશોના કુલ 206 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. નેક્સ્ટ જોઈએ તો ગોવાની રાજધાની છે પણજી, ગોવાના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત અને રાજ્યપાલ છે પુષાપતિ અશોક ગજપતિ રાજુ. ચલો જોઈએ નેક્સ્ટ. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે કયા વર્ગથી બધી શાળાઓમાં AI અભ્યાસક્રમ દાખલ કરવાનો નિર્ણય લીધો છે? તો જેનો જવાબ છે ઓપ્શન સી, વર્ગ 3. શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી કે ધોરણ 3થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. નેક્સ્ટ. તાજેતરમાં 3 દિવસીય હિન્દ પ્રશાંત ક્ષેત્રીય સંવાદ 2025 ક્યાં પૂર્ણ થયું? જેનો જવાબ છે ઓપ્શન બી, નવી દિલ્હી. ચલો નેક્સ્ટ. તાજેતરમાં દીપક મિત્તલે કયા દેશમાં ભારતીય રાજદૂતનો પદભાર ગ્રહણ કર્યો છે? તો દીપક મિત્તલે સંયુક્ત આરબ અમીરાત UAEની અંદર ભારતીય રાજદૂતનો પદભાર ગ્રહણ કર્યો છે. તો નેક્સ્ટ. તો જેની અંદર જોઈએ ભારતીય વિદેશ સેવાના 1998 બેચના અધિકારી દીપક મિત્તલે સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીય રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમને મુખ્ય વૈશ્વિક કાર્યોમાં 2 દાયકાઓથી એટલે કે ઓછામાં ઓછા 20 વર્ષથી જેટલો રાજદ્વારીનો અનુભવ છે. તો વાત કરીએ, આપણો દેશ આવ્યો છે સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEની. તો વાત કરીએ UAEની રાજધાની છે અબુધાબી. જો કે કોઈ દુબઈ ના કરવું, દુબઈ અહીંયાનું ફેમસ શહેર છે. ત્યારે ચલણ છે દિરહમ અને રાષ્ટ્રપતિ છે શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન. આટલું મોટું નામ યાદ ના રહે તો અલ નાહયાન યાદ કરવાનું રહેશે. ચલો જોઈએ નેક્સ્ટ. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતિ પર કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો? તો જેનો જવાબ છે ઓપ્શન સી, 150. તો સ્વતંત્ર પછીના ભારતના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે, તો તેમણે 150મો સ્મારક સિક્કો બહાર પાડ્યો છે, જે એવી રીતે યાદ રાખવાનું. 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકારે તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા અનેક પ્રતિકાત્મક અને વિકાસલક્ષી પહેલ કરી છે, જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર 2025ના રોજ કેવડિયામાં મુલાકાત લીધી, ત્યારે 150 રૂપિયાનો સ્મારક સિક્કો, એક ખાસ ટપાલ ટિકિટ અને 1219 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. ચલો નેક્સ્ટ. ડિક્શનરી.com દ્વારા તાજેતરમાં કોને 2025 માટે વર્લ્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે? તો જેનો જવાબ છે 6-7, ઓપ્શન સી. આ 6-7 આ શબ્દનો ઉચ્ચાર 6-7 થાય છે, તેનો એક પણ અર્થ નથી અને તેનો ઉપયોગ લાગણી અથવા વાઇબ માટે લઘુલિપિ તરીકે થાય છે. ચલો નેક્સ્ટ. તાજેતરમાં રામદરસ મિશ્રનું અવસાન થયું તે કોણ હતા? તો જેનો જવાબ છે ઓપ્શન બી, સાહિત્યકાર. ચલો નેક્સ્ટ. તાજેતરમાં ટાઈમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં કોનો સમાવેશ થયો છે? તો જવાબ છે સી, સોનમ વાંગચુક. તો સોનમ વાંગચુકનો ટાઈમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સમાવેશ થયો છે. સોનમ વાંગચુક જે લદ્દાખના છે અને જેમણે લદ્દાખને પૂર્ણ રાજ્ય દરજ્જો મળે તે માટે ઘણા સમયથી લડતનું કામ કરી રહ્યા છે. સોનમ વાંગચુકને ટાઈમ મેગેઝિનની 2025ના
100 સૌથી પ્રભાવશાળીમાં એની અંદર પણ ક્લાઇમેટ લીડર્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ચલો નેક્સ્ટ. તાજેતરમાં 69માં એટલે 69માં રાષ્ટ્રીય સ્કૂલ ગેમ્સ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો જેનો જવાબ છે ઓપ્શન ડી, ઈટાનગર. ચલો નેક્સ્ટ. તો આપણે પ્રશ્ન જોઈએ તો આ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે કે તાજેતરમાં 5 અહીંયા લખવાનું છે 5 તાજેતરમાં $5 ટ્રિલિયન માર્કેટ વેલ્યુવાળી કંપની કઈ બની છે? જેનો ઓપ્શન છે એ એપલ, બી છે એનવીડિયા, સી છે માઇક્રોસોફ્ટ ને ડી છે નન ઓફ ધ અબોવ. તો તમારે આમાંથી જે સાચો જવાબ હોય તે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અને વિડીયો પૂરો જોવા માટે આભાર. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તાત્કાલિક ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.